જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે ગૌતમ બ્રેડ દ્વારા કેવી રીતે વ્યક્તિના જીવનમાં જ્ઞાન, સદ્ગુણો અને સ્વવિકાસ સમય સાથે ખૂબ જ મોટી અસર ઊભી કરે છે તેની વિગતવાર વાત સમજાવતા પુસ્તક ધ જોયસ ઓફ કમ્પાઉન્ડિંગની વાત કરવાનો છું। આ પુસ્તકમાં લેખક આપણને તે સમજાવે છે કે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ માત્ર નાણાં માટે નહીં પરંતુ વ્યક્તિના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે। જો પુસ્તકમાંથી શીખવાના મહત્વના મુદ્દાની વાત કરીએ તો પહેલું કે સફળતા મેળવવા માટે શિસ્ત, ધૈર્ય અને સતત પ્રયત્નની ખૂબ જ જરૂર છે। બીજું, સકારાત્મક અભિગમ તે લાંબા ગાળે એક એવી ઉર્જા ઉત્પન્ન કરે છે કે જેની મદદથી મોટા ધ્યેયને પણ આપણે સરળતાથી મેળવી શકીએ તેમ છે। ત્રીજું, સતત વાંચન, લેખન અને ચિંતન તે કોઈ પણ વ્યક્તિના મનને દ્રઢ બનાવે છે। ચોથું કે નાની નાની સકારાત્મક આદતો લાંબા ગાળે એક સકારાત્મક ચરિત્રને ઊભું કરે છે। અને પાંચમું કે શારીરિક કસરતો એ માત્ર કસરતો નથી પરંતુ એક એવી સંપત્તિ છે કે જે નાણાં ખર્ચીને પણ આપણે મેળવી શકવાના નથી। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।